हेलो स्टूडेंट्स, केम छो बेटा बधा मजामां। तो लास्ट लेक्चर में आपणे पोलराइजेशन की शुरुआत करी थी, जेमां आपणे कीधुं के अध्रुवीभूत प्रकाश हशे जेना विद्युत क्षेत्रना दोलनो कोईपण दिशामां कोईपण एम्प्लिट्यूडना थता हशे, एनी सामे कोईक एक मटीरियल राखवामां आवे जेमां आवशे टूरमेलिन प्लेट, पोलेरोइड, क्वार्ट्ज, घणा बधा मटीरियल आवे छे, कैल्साइट स्फटिक आवे छे, जेने आपणे कहीए छीए पोलराइजर। ओके, जे अध्रुवीभूत प्रकाश ने ध्रुवीभूत प्रकाश में कन्वर्ट करे छे। ध्रुवीभूत प्रकाश एटले शुं? जेना दोलनो मात्र कोई एक ज दिशामां थता होय केना विद्युत क्षेत्रना। बरोबर। આપણે એના પછી એક નિયમ શીખ્યા જે છે માલસનો નિયમ, જેમાં સમતલ બે પ્રકારના ધ્રુવીભવન સમતલ કોને કહેવાશે અને દોલન સમતલ કોને કહેવાશે? તો કે જે દિશાના દોલનો બારે મળે એ સમતલને દોલન સમતલ કહેવાશે અને એક્ઝેક્ટ એના લંબ સમતલને કહેવાશે ધ્રુવીભવન સમતલ। ક્લિયર? અને માલસના નિયમ આપણે એવું શીખ્યા કે પહેલી ટુરમેલિન પ્લેટ તો પહેલા પોલરાઇઝરની મદદથી અધ્રુવીભૂત પ્રકાશની ઇન્ટેન્સિટી હંમેશા અડધી થશે અને ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ થશે। એ ધ્રુવીભૂત પ્રકાશ છે કે નહીં ચેક કરવા માટે આપણે બીજી પ્લેટ મૂકવી પડશે કે બીજો પોલરાઇઝર મૂકવું પડશે, જેની અક્ષ જો પહેલાની સાથે સમાંતરમાં હોય એટલે ખૂણો 0 બનાવે તો બધા કિરણો પસાર થશે અને જો એને તમે લંબ દિશામાં રાખશો તો 0 પસાર થશે। એટલે કે કેટલાના ખૂણે કિરણો તમે મોકલો છો, કેટલાના ખૂણે બે સમતલ શું પોલરાઇઝર મૂકેલા હોય છે એના પ્રમાણે કિરણો બહાર આવશે। અને એના માટે ઇક્વેશન આપણે એવું યાદ રાખ્યું હતું બે સ્ટેપમાં, ખાલી એક વસ્તુ લખીએ, માલસનો નિયમ, જેમાં એવું હતું પહેલા I0 ઇન્ટેન્સિટી આપો તો પછી થશે ઇન્ટેન્સિટી ડિવાઇડ બાય 2 અને બીજાના કારણે થશે I ડેશ ઇઝ ઇક્વલ ટુ, આને માની લો આપણે કહીએ I, તો થશે I કોસ સ્ક્વેર થીટા। આ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે તમને ખબર હોવી જોઈએ। કંપ વિસ્તારમાં વર્ગમૂળ કાઢીને ઇક્વેશન લખીએ તો કંપ વિસ્તાર માટે આપણને મળશે। તો એના માટે ઇક્વેશન થશે I માટે આવશે A0 A ઇઝ ઇક્વલ ટુ A0 ડિવાઇડ બાય √2, મેં તમને કીધું પ્રમાણે વર્ગમૂળ કાઢવું પડશે। ચલો એના પછી થીટાના ખૂણે હોય તો અહીંયા પણ વર્ગમૂળ A ડેશ ઇઝ ઇક્વલ ટુ A કોસ થીટા જેટલો કંપ વિસ્તાર અંતિમ આપણને મળશે, જેનો ક્વેશ્ચન પૂછવાની શક્યતા સૌથી વધારે। ઓકે, હવે કઈ મેથડથી આપણને ધ્રુવીભૂત પ્રકાશ મળી શકે છે? કોઈ પ્લેટ મૂકવાથી તો મળવાનું છે, કન્ફર્મ છે, એના સિવાય એવી અમુક મેથડ છે જેની મદદથી આપણે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કરી શકીએ છીએ અથવા તો ઓબ્ઝર્વ કરી શકીએ છીએ। તો સૌથી પહેલી મેથડ છે ધ્રુવીભૂત પ્રકાશને અધ્રુવીભૂતમાં કન્વર્ટ કરવાની મેથડમાં સૌથી પહેલી મેથડ છે બાય રિફ્લેક્શન, એટલે કે પરાવર્તન વડે, પરાવર્તન દ્વારા ધ્રુવીભવન। ધ્રુવીભવન જ ઘટના થશે પણ હવે પરાવર્તન દ્વારા થશે। એનો મતલબ અત્યાર સુધી પરાવર્તન આપણે જોયું હરીસા ઉપરથી એક પરાવર્તન થાય, કાચની સપાટી ઉપરથી પરાવર્તન થાય, કોઈક પણ પરાવર્તક સપાટી ઉપરથી કિરણોનું પરાવર્તન થાય, પણ ઓબ્ઝર્વેશન કરતા ખ્યાલ આવ્યો, અચ્છા આપણે હવે છે ને પ્રકાશને સમાંતર ઘટક અને ડોટ લંબ ઘટક વડે દર્શાવશો અત્યારના બધા કેસમાં, એટલે આપણને શું દોરવું ઈઝી પડે, કારણ કે હવે બધી વસ્તુ છે ને ત્રિપરિમાણમાં થતી જશે તો એને દોરી શકાશે નહીં સરખી। તો સમાંતર ઘટક એટલે બોર્ડને સમાંતર ઘટક અને બોર્ડને લંબ ઘટક, બંને ઘટક છે એનો મતલબ આ અધ્રુવીભૂત પ્રકાશ છે। કેવો પ્રકાશ છે? અધ્રુવીભૂત પ્રકાશ। અને ખાલી ડોટ હોય કે ખાલી સમાંતર ઘટક હોય તો આને શું કહેવાશે? ધ્રુવીભૂત પ્રકાશ। ક્લિયર? તો માની લો તમે એક પરાવર્તક સપાટી લાવ્યા, ક્યાંયથી? પરાવર્તક સપાટી, એના ઉપરથી પરાવર્તન છે। પરાવર્તક સપાટી તરીકે તમે શું લાવ્યા? તમે લાવ્યા ગ્લાસનો સ્લેબ, જેમાં પરાવર્તન પણ થશે અને વક્રીભવન પણ થશે, પણ આપણે વક્રીભવનની વાત કરતા અત્યારે ખાલી પરાવર્તન, આના ઉપરથી જે પરાવર્તન થાય છે એની વાત કરીએ છીએ, પણ થતું તો બે હશે। એક કિરણ સીધું આના ઉપર આપાત થાય, આપાત બિંદુ પાસે તમે લંબ દોરો તો થોડે અંશે પરાવર્તન થતું હશે, થોડે અંશે શું થતું હશે? વક્રીભવન થતું હશે। આ લાઇટને ઓબ્ઝર્વ કરવામાં આવે અને આ લાઇટને ઓબ્ઝર્વ કરવામાં આવે તેવું જાણવા મળે છે કે કોઈ એક ખૂણા માટે થીટાની કોઈ એક સ્પેસિફિક વેલ્યુ માટે
હવે જો આપાત કોણ જેટલો હશે એટલો જ પરાવર્તિત કોણ હશે, તો આપણે આપાત કોણ થીટા પી લખીએ તો પરાવર્તિત કોણ થીટા પી જ લખવું પડશે, બરોબર। આપાત કિરણના કોઈ એક ખૂણા માટે જે આમાં સમાંતર અને લંબ ઘટકો હતા, એટલે કે જે અધ્રુવીભૂત પ્રકાશ હતો એમાંથી થોડા ઘટકો આ બાજુ જશે, કોઈ પણ એક ડાયરેક્શનના થોડા ઘટકો ઉપર તરફ જશે, પરાવર્તન પામશે, અને બાકીના ઘટકો જે વધ્યા છે ઈ અને એના સિવાયના બીજા બધા જ ઈ આગળ તરફ વધશે। તો માની લો આપણે 6 તરંગો મોકલ્યા, 6 માંથી 3ના સમાંતર ઘટકો, 3ના લંબ ઘટકો જાય છે પરાવર્તન પામીને ઉપર, એવું નહીં ફિક્સ 3 જ જાય, એમ કહેશો 50% પરાવર્તન પામીને વયા ગયા, ના, પણ બધા કોઈ એક પ્રકારના ઘટકો આગળ જતા હશે અને બીજા એક સ્પેસિફિક પ્રકારના ઘટકોના ભાગ પડશે, થોડાક પરાવર્તનમાં જશે, થોડાક વક્રીભૂતમાં જશે। તો વક્રીભૂત પ્રકાશ હજી શું કહેવાશે? વક્રીભૂત પ્રકાશ હજી અધ્રુવીભૂત જ કહેવાશે, અથવા તો પાર્શિયલી અધ્રુવીભૂત કહેવાય, થોડેક અંશે ધ્રુવીભવન થવાની શરૂઆત થઈ, કારણ કે અમુકના જો એક જ દોલનો છે, પણ હજી બંને પ્રકારના દોલનો અવેલેબલ છે, ત્યાં સુધી આને અધ્રુવીભૂત પ્રકાશ જ કહેવાશે। પણ અહીંયા તમને ભલે સમાંતર કે લંબ ઓછા મળે છે, પણ મળે છે તો એક જ સરખા ને, તો આ શું હશે? ધ્રુવીભૂત પ્રકાશના કિરણો હોય। કેટલા હશે? મોસ્ટલી એવું જોવા મળે છે કે તમે ગ્લાસ સરફેસ લ્યો છો અને ગ્લાસમાં કોઈ સ્પેસિફિક કિરણો આપાત કરો છો અધ્રુવીભૂત પ્રકાશના, તો સમાંતર કે લંબ ઘટકોમાંથી 15% કોઈ પણ એકના 15% નું જ ધ્રુવીભવનમાં પરાવર્તન થાય છે, મીન્સ પરાવર્તન થઈ પ્રકાશ ધ્રુવીભૂત હોય છે, કેટલો? 15% જ, એટલે બહુ જ ઓછી ઇન્ટેન્સિટી હશે, પણ કંઈક તો હશે જ, બરોબર। 15, 20, 25 અલગ અલગ વસ્તુમાં અલગ જોવા મળે છે। આપણે ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે કે પરાવર્તન વખતે પણ કોઈ એક સ્પેસિફિક ખૂણે પરાવર્તિત કિરણો થોડા ધ્રુવીભૂત હોય છે, થોડા સંખ્યામાં પણ ધ્રુવીભૂત હશે। આ વખતે બીજી એક વસ્તુ જાણવા એ મળે છે કે આ કેસમાં આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે। તો લખીએ આપણે, જ્યારે પરાવર્તિત કિરણો ધ્રુવીભૂત હોય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય છે। સૌથી અગત્યનું સ્ટેટમેન્ટ છે બાય રિફ્લેક્શન, અને આ વસ્તુ કીધી હતી બ્રુસ્ટર નામના સાયન્ટિસ્ટ, તો જે નિયમ આપણને મળશે ને હવે એને કહેવાશે બ્રુસ્ટરનો નિયમ, બરોબર? એ લખી નાખું છું બાજુમાં, થશે બ્રુસ્ટર્સ લો। ક્યાંક ટ્રાન્સલેશનમાં બૂસ્ટર લખે છે, બૂસ્ટર નથી, કોઈ બૂસ્ટ કરવા માટેનું બૂસ્ટર નથી, બ્રુસ્ટર છે, ઓકે। તો બ્રુસ્ટર્સ લોમાં એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આ ધ્રુવીભૂત પ્રકાશ મળશે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંને એકબીજાને લંબ હશે। તો આના માટે કંઈક સ્પેસિફિક વસ્તુ મળી શકે છે। શું? માની લો બહારનો વક્રીભવનાંક આપણે લઈએ μ1, આ લઈએ μ2, તો તમે અહીંયા સ્નેલનો નિયમ લગાડી શકો છો। E1 ના અંદરનો ખૂણો માની લઈએ r જેટલો ખૂણો છે, તો હું શું સ્નેલનો નિયમ લગાડીશ આના માટે? તો આમ તો થોડુંક વિચિત્ર રીતે લખાશે, આના પછી આ લખીને પછી ઉપર આવવાનું થશે તમારે, કોઈ વાંધો નહીં, સમજુ છો બધા? ઓકે, તો સ્નેલના નિયમ પરથી μ1 sin θp ઇઝ ઇક્વલ ટુ μ2 sin r લખી શકાશે, μ2 sin r। ચલો હવે કશું વિચારો, આ એક લંબ છે, એનો મતલબ આખો ખૂણો ઉપરથી નીચે શું થશે? 180 નો ખૂણો થશે, એમાંથી 90 ડિગ્રી નીકળી ગયા, એનો મતલબ આ ઉપરનો θp ને r વચ્ચેનો સરવાળો કેટલો થશે? 90 થશે। તો આકૃતિ પરથી એવું ખબર પડે કે θp પ્લસ r બરાબર થાય 90, એનો મતલબ r બરાબર લખી શકાશે 90 માઇનસ θp,
બરોબર, તો ઉપરના ઇક્વેશનમાં જો આને મૂકીએ અહીંયા, તો હવે નવું ઇક્વેશન મળશે. માટે μ1 sin θp ઇઝ ઇક્વલ ટુ μ2 sin 90 - θp, અને માટે μ1 sin θp ઇઝ ઇક્વલ ટુ થશે μ2 cos θp. sin 90 - થશે cos θ, પહેલું ચરણ. ચલો હવે sin θp divided by cos θp is equal to μ2 divided by μ1, માટે tan θp is equal થશે μ21. બેનો વક્રી ભવનાંક એકની સાપેક્ષે. અને અહીંયા થીટા પી જે આપણે દર્શાવ્યો છે પહેલાથી, આ થીટા પી નું નામ આપણે રાખ્યું છે થીટા પી બરાબર પોલેરાઇઝિંગ એંગલ. એવો ખૂણો કે જેટલા ખૂણે તમે પ્રકાશના કિરણો આપાત કરો તો કિરણો જે પરાવર્તિત થાય છે એ ધ્રુવીભૂત મળશે. પોલેરાઇઝિંગ એંગલ એવું કહેવાય કે કોઈ સપાટી, પરાવર્તક સપાટી પર પોલેરાઇઝિંગ એંગલના ખૂણે તમે કિરણો આપાત કરો તો વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી મળશે. ત્યારે આ શું થઈ જશે? ધ્રુવીભૂત થઈ જશે. હવે સમજો સર, આમાં અરીસો ન ચાલે. અરીસો ક્યારે ચાલે? જ્યારે અરીસામાં ખરેખર આવું હોય ને, સરફેસ જાડી હોય તો અહીંયાથી કિરણો પરાવર્તન પામશે, નીચે જઈને પાછા આવીને બહારથી પરાવર્તન પામશે. બંને વચ્ચે કંઈક ને કંઈક ડિફરન્સ હશે. તમારે ચેક કરવાનું, આ કિરણો અને આ કિરણોની જ વાત થતી હોય તો નિયમ ચાલે, અધરવાઇઝ નહીં. પણ હા, પરાવર્તિત કિરણ તમને શું મળશે? પોલરાઇઝિંગ મળશે. અને એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? અંદરનો વક્રી ભવનાંક, જેમાં કિરણો વક્રીભૂત થાય છે, અને પરાવર્તિત થાય છે બંને વચ્ચેના ખૂણા ઉપર, જે 90 હોવો જોઈએ. રહેશે એટલું યાદ? તો આ સમીકરણ આપણે યાદ રાખશું હંમેશા. જો બહારનું માધ્યમ કાંઈ ન કીધું હોય તો આપણે એને હવા લેશું. એનો મતલબ કોઈ એમ કહે કે કાચ એટલે કે 1.5 માટે, વક્રી ભવનાંક 1.5 માટે tan θp is equal to 1.5, માટે θp is equal to tan inverse 1.5. એટલે એપ્રોક્સિમેટલી કેટલાનો ખૂણો થશે? 1 એટલે 45 નો ખૂણો થાય. તો 1.5 એટલે અરાઉન્ડ 50 થી શરૂ કરી અને 58 ની વચ્ચેનો કંઈ ખૂણો હોઈ શકે છે. આટલાના ખૂણે તમે કિરણો આપાત કરો. આ તમે ચેક કરી શકો છો નેચરલ સાઇન કે tan ના ટેબલ ઉપરથી. મને એક્ઝેક્ટ વેલ્યુ યાદ નથી એટલે, પણ તમે જો આટલાના ખૂણે કિરણો આપાત કરો તો પરાવર્તિત કિરણ ધ્રુવીભૂત હશે. ભલે આની ઇન્ટેન્સિટી ઓછી હશે પણ ધ્રુવીભૂત તો હશે. આ નિયમ એક્ઝામમાં 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછાય છે. સેમ માલસનો નિયમ પણ એક્ઝામમાં પૂછાય છે. તો આ બંને તમારે એઝ અ થિયરી પણ યાદ રાખવાના છે. અને આના માટે આ ડાયાગ્રામ અને પ્લસ આ ઇક્વેશન μ21 સમજો. μ21 બહારનું માધ્યમ નો આપેલું હોય તો જ 1 લેવાનું છે, અધરવાઇઝ નહીં. બરોબર? કારણ કે પાણીમાંથી કાચ ઉપર આવી શકતા હોય તો તમારો ધ્રુવીભૂત કોણ બદલાઈ જશે. અહીંયા પણ સેમ વસ્તુ, માલસનો નિયમમાં ઇક્વેશન તો યાદ રાખ્યું જ છે, થિયરી પણ યાદ રાખવાની છે. 2 માર્કમાં થિયરીમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, તો પહેલું આપણું કમ્પ્લીટ થયું. પોલરાઇઝિંગ જે પ્રોસેસ છે, પોલરાઇઝેશન, એ કોઈ મટીરિયલની મદદથી તો થશે જ, પણ માત્ર પરાવર્તનના કારણે પણ શક્ય છે. આમાં ને આમાં બીજું લઈએ, વક્રી ભવનના કારણે મારે ધ્રુવીભવન જોઈએ. આ તો પરાવર્તિત કિરણ મને ધ્રુવીભૂત મળ્યું. આ વક્રીભૂત કિરણ શું ધ્રુવીભૂત મળી શકે છે? તો હા, એ પણ પોસિબલ છે, પણ એમાં આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. હું ડાયાગ્રામ ડ્રો કરું છું. અને બીજી વસ્તુ, મોસ્ટલી ધ્રુવીભવન, આ 2 નિયમ સમજાવ્યા પછી ધ્રુવીભવનનો ટોપિક પૂરો થઈ જાય છે. હવે જે આપણે થોડી ઘણી વધારાની વાત કરીએ છીએ એ કોઈક રેફરન્સ બુકમાં તમને જોવા મળશે, અને એના ક્વેશ્ચન ક્યારેક કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. પણ બહુ નાના સેન્ટેન્સ છે તમારે યાદ રાખવાના છે કે આવું હોય તો આવું કહી શકાય છે. જેમ કે વક્રી ભવનના કારણે ધ્રુવીભવન કઈ રીતે? ચલો બેટા, સેકન્ડ હતું બાય પોલરાઇઝેશન બાય રિફ્રેક્શન. એટલે કે વક્રીભવન દ્વારા શું થવું જોઈએ? ધ્રુવીભવન થવું જોઈએ. વક્રીભવન દ્વારા આ પણ વસ્તુ જેમ જે આપણે આગળ ભણ્યા એ જ નિયમથી અને થોડુંક આપણે અલગ રીતે હવે સ્ટ્રક્ચર કરી અને જે વક્રીભૂત પ્રકાશ છે ને એને પણ આપણે શેમાં કન્વર્ટ કરશું? ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કરશું. કઈ રીતે? સમજો, આપણે
એક કાચની ટ્યુબમાં અથવા તો કોઈ એક ટ્યુબની અંદર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ, જે અધ્રુવીભૂત પ્રકાશ છે, બરાબર. કોઈ પણ એક સોર્સમાંથી આપણે પ્રકાશના કિરણો મોકલીએ છીએ. રેન્ડમ કોઈ પણ સોર્સ લે તો હંમેશા કેવો હશે? અધ્રુવીભૂત હશે. દુનિયાનો કોઈ સોર્સ ડાયરેક્ટ ધ્રુવીભૂત લાઈટ આપતો નથી, આપણે એને લેવી પડે ગમે એમ કરીને. પછી આપણે પહેલાં જ કીધું કે તમે કાચની પ્લેટ ઉપર કોઈ એક ખૂણે કિરણો આપાત કરો તો પરાવર્તિત કિરણો ધ્રુવીભૂત હશે અને થોડાક અંશે એની અસર વક્રીભૂત કિરણોમાં ઓછી થતી જશે. તો આપણે એટલા જ કોણે એટલે કે ધ્રુવીભૂત કોણે કિરણો પ્લેટ ઉપર અથડાય, એટલે આ જે કિરણ છે એના ઉપર અથડાય ત્યારે લંબ સાથેનો ખૂણો આ જે છે આ જો થીટા પી જેટલો થાય, કાચની પ્લેટ હોય તો લગભગ તમને કીધું પ્રમાણે 50 થી 58 વચ્ચે, લગભગ વિચારો તો 56, 57, 58 ની આસપાસ મળે છે, બરાબર. 50 તો નથી મળતો સાવ. ત્યારે પરાવર્તિત કિરણ જે છે એ શું હશે? ધ્રુવીભૂત હશે, બરાબર. પણ જે કિરણ આગળ જતું હશે હવે એની અંદર થોડીક અસર અહીંયા, માની લો આપણે સમાંતર અને લંબ ઘટક પ્રમાણે વાત કરીએ તો અહીંયા સમાંતર અને લંબ ઘટક આવીને અથડાય છે અને અહીંયા આપણને માત્ર લંબ ઘટક મળે છે, 4 માંથી 1 ત્યાં મળે છે, બરાબર. તો એ 25% છે, પણ એના કરતાં ઓછું હશે. અહીંયા 100 હશે ત્યારે માન 4, 5 કે 15, 20 જેટલા મળતા હશે, 15 તો મેક્સિમમ. ચલો, તો હું આવી એક કરતાં વધારે પ્લેટ જો રાખું બાજુમાં, એક કરતાં વધારે પ્લેટ જો આ રીતે મૂકી દઉં તો શું થશે? તો દરેક પ્લેટમાં આ પ્રોસેસ થશે. ધારો કે પહેલામાં તમે 100 કિરણો આપાત કર્યા, પહેલી પ્લેટના કારણે 12 થી 13 અથવા તો 10 કિરણો આપણને શું મળ્યા? ધ્રુવીભૂત પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને મળ્યા. તો આવી તમે 10 પ્લેટ મૂકો તો દરેક શું કરશે? પોતાના વખતે 10 કિરણોને પરાવર્તિત કરીને મોકલશે. તો એક સમય આવશે કે અહીંયા તમે થોડીક વધારે પ્લેટ મૂકેલી હશે તો દરેકમાંથી પસાર થઈને પ્રકાશના જે કિરણો હવે આપણને અહીંયા મળશે એમાં માત્ર કોઈ એક જ પ્રકારના દોલનો થતા હશે. કોઈ એક જ પ્રકારના દોલન થતા હશે અને દરેક વખતે તમને જે અહીંયાથી પરાવર્તિત થઈને લાઇટ મળતી હશે, અહીંયાથી મળશે, પાછી અહીંયાથી મળશે, દરેક પ્લેટમાંથી જે પરાવર્તન થતું હશે આ બધી જ લાઇટ હશે તો ધ્રુવીભૂત જ, પણ થોડા મોટા વિસ્તારમાં મળશે. અને આ શું મળશે? એક જ સાથે બધા કિરણો મળશે. આમાં દરેક જગ્યાએ અલગ અલગ મળશે. અહીંયાથી મને કંઈક મળ્યું, અહીંયાથી કંઈક મળ્યું, અહીંયાથી કંઈક મળ્યું, અહીંયાથી કંઈક મળ્યું, તો થોડાક મોટા વિસ્તારમાંથી મને બધા કિરણો મળતા હશે. આ પણ ધ્રુવીભૂત જ છે, કારણ કે બધા પાસે ડોટ જ હશે ખાલી. અને આ પણ શું થઈ જશે? ધ્રુવીભૂત પ્રકાશ થશે, બરોબર, જે આપણને આ વિસ્તારમાંથી આવી એક ટ્યુબ જેવી રચનામાંથી આપણને મળશે. ક્લિયર? તો એવું કહી શકાય કે જે પરાવર્તનમાં કર્યું હતું આપણે, એક પ્લેટના કારણે જે પરાવર્તિત કિરણોની વાત કરી એની ઇન્ટેન્સિટી ઓછી હતી. આપણે શું કર્યું? ઘણી બધી પ્લેટ મૂકી અને ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું આપણું ધ્રુવીભૂત લાઇટ કેમાંથી? જે પસાર થઈને આવે છે એમાંથી, બરોબર. આ થોડી વહેંચાઈ જશે, આ એક સાથે જ મળશે, તો આનો ઉપયોગ તમે બહુ સારી રીતે કરી શકો છો. તો આ ડાયાગ્રામ છે, બસ ખાલી આટલું જ યાદ રાખવાનું છે. એક કરતાં વધારે પ્લેટ મૂકીને આવી રીતે તમે મેળવી શકો છો. શું કામ? તો કે દરેક વખતે શું થતું હશે? પરાવર્તનમાં બ્રુસ્ટરનો જે નિયમ આપણે કીધું એનું પાલન થતું હશે. ધ્રુવીભૂત ખૂણે કિરણો આપાત કર્યા, દરેક વખતે એમાંથી શું થશે? પરાવર્તિત કિરણો ધ્રુવીભૂત હશે અને વક્રીભૂત કિરણો ધીમે ધીમે ખાલી એક જ પ્રકારના દોલનો ધરાવતા હશે. પેલો ડાયાગ્રામ સમજાણો. એના પછીની મેથડનું નામ છે બાય સ્કેટરિંગ. હવે સ્કેટરિંગની પ્રોસેસ આપણે રે ઓપ્ટિક્સમાં પહેલા ભણી ગયા છે. કોઈ એક સૂક્ષ્મ કણ કે મોટા કણ ઉપર પ્રકાશના કિરણો આવીને ભટકાય તો એ કણ પોતાના જે ઇલેક્ટ્રોન હશે એના પ્રમાણે કંઈક ઉર્જાનું શોષણ કરશે ને પછી બધી જ દિશામાં આજુબાજુમાં શું કરી દેશે? વિખેરી નાખશે, જેને કહેવાય છે સ્કેટરિંગ. એટલે આપણને એવું લાગે કે એના ઉપર પડ્યો અને પડીને પ્રકાશ તૂટીને બધી ડાયરેક્શનમાં વયો ગયો, આવું આપણે દેખાય. તો પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન, શું થશે? એમાં ડાયાગ્રામ જ રાખવાનો છે.
કોઈ એક નાના કણ ઉપર જ્યારે પ્રકાશના કિરણો આવીને ભટકાય, આવું બધી વખત થતું, બહુ ઓછા કેસ થતું છે, પણ આમાં પણ મળે છે. ઓબ્ઝર્વ કરો તમે આમાંથી પ્રકીર્ણન થતી લાઇટનું, તો એમાં પણ આવું જોવા મળે છે. તો જ્યારે આના ઉપર પ્રકાશના કિરણો આવીને પડે, આની સાઇઝ પ્રમાણમાં ખૂબ જ નાની હોય, તો એ પોતાની કન્ડિશન પ્રમાણે કંઈક ને કંઈક કિરણોને એબ્ઝોર્બ કરી લે છે. પછી વિખેરે ને ત્યારે આગળ જતા તરંગો એમાં મોસ્ટલી બધા જ પ્રકારના દોલનો હોય. આગળ જતા તરંગોમાં બધા જ પ્રકારના દોલનો લંબ અને સમાંતર અવેલેબલ હશે, જે અહીંયા હતા, બરોબર, પણ પ્રમાણમાં ઓછા દોલનો હશે. અત્યારે હું બધું એક્ઝામ્પલ પ્રમાણે સમજાવું છું, એટલે એવું ન સમજતા કે અહીંયા 6 મળે તો અહીંયા 3 જ મળશે, એવું કોઈ પર્સન્ટેજ ન બનાવતા. હું ખાલી તમને ડાયાગ્રામ શીખવાડું છું કે અહીંયા વધારે હશે તો અહીંયા આના કરતાં થોડીક ઓછી ઇન્ટેન્સિટી, પણ પ્રકીર્ણનમાં શું તો બધી બાજુ વિખેરાય છે, તો અહીંયા બધા જ પ્રકારના દોલનો આગળ સીધા જતા હશે. પણ લંબ દિશામાં, પરસ્પર લંબ દિશામાં જતા તરંગો જે પ્રકીર્ણન પામતા હશે, આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે. તમારે આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે પરસ્પર લંબ દિશામાં જતા તરંગોમાં માત્ર અમુક નિશ્ચિત પ્રકારના જ દોલનો હશે. એટલે આ લાઇટ પ્રકીર્ણિત થયેલી લાઇટ ધ્રુવીભૂત પ્રકાશ હશે. ધ્રુવીભૂત પ્રકાશ હશે. એવું કેમ, એનો કોઈ આન્સર તમારે અત્યારે સમજવાનો નથી, તમારે યાદ નથી રાખવાનું. બસ આવું થાય છે એવું તમારે સમજવાનું છે, કારણ કે ચેપ્ટર પૂરું કરતી વખતે શું કરે, નાની નવી ઇન્ફોર્મેશન બધી જ આપી જાય. હજી રે ઓપ્ટિક્સમાં તો 2-3 ટોપિક બીજા આવે છે અમુક રેફરન્સ બુકમાં. કેમેરો કેમ વર્ક કરે, એનો શટરિંગ સ્પીડ છે, ઇન્ટેન્સિટી છે, એનો ફોકસિંગ જે છે એ બધું, એના માટે F નંબર કરીને વેલ્યુ આવે. આ બધું આપણે અત્યારે સમજવાની જરૂર કોઈ જ નથી. સેમ વસ્તુમાં બાયનોક્યુલર સમજવાનું આવે. સેમ વસ્તુ આમાં પણ એવું જ છે. પ્રકીર્ણન ને કારણે કઈ રીતે થાય, તો આનો તો બહુ મોટો ટોપિક છે, ચેપ્ટર થઈ જાય આખું ભણવા બેસો તો, પણ એટલું બધું ભણવાનું નથી. કારણ કે યાદ રાખો કે ઓબ્ઝર્વ એવું કરવામાં આવે છે કે લંબ દિશામાં જતી લાઇટ, આ બંને વચ્ચેનો ખૂણો 90 હશે, પણ આ બંને લાઇટમાં અલગ અલગ પ્રકારના કોઈ એક જ પ્રકારના દોલનો હશે, ધ્રુવીભૂત પ્રકાશ. તો આવી જગ્યાએ પણ જોવા મળે છે, બરોબર. એટલે ક્યારેક કોઈ બેક્ટેરિયાની ઉપર પ્રકાશ આપાત કરો ને એ કોઈ પ્રકાશનું પ્રકીર્ણન કરે ને, તો એ કઈ રીતનું પ્રકીર્ણન કરે છે ને એના ઉપરથી ખબર પડે કે એની પાસે શું ઘટકો રહેલા છે. આવું સાયન્સ ચાલે છે, બરોબર. ચલો, ત્રીજું પોઈન્ટ. હવે આ ઘટનાનું નામ છે ડાયક્રોઇઝમ. બાય ડાયક્રોઇઝમ પણ લખી શકાય છે, પણ હું ઘટનાનું નામ હું સીધું ડાયક્રોઇઝમ. હવે આ ઘટના શું છે, આનું કોઈ ગુજરાતી નથી, એટલે એને ડાયક્રોઇઝમ જ નામથી યાદ રાખવાનું છે. પણ એવું કહી શકાય કે જે આપણે ઘટકો લીધા, ટુર્મેલિન પ્લેટ, કેલ્સાઇટ સ્ફટિક, ક્વાર્ટઝ, પોલેરોઇડ, નિકોલ પ્રિઝમ, તો અમુક પદાર્થ કુદરતમાં એવા અવેલેબલ છે કે જે પોતાની ઈચ્છા પ્રમાણેના અમુક દોલનોના જ તરંગોનું એબ્સોર્પ્શન કરે. અહીંયા શું કીધું હતું કે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણો પડે તો એના ઇલેક્ટ્રોન અમુક તરંગ લંબાઈનું શોષણ કરી લે, સંક્રાંતિ પામે, પછી પાછા નીચે આવીને બહાર ઘા કરી દે. એક પદાર્થ છે, આ પદાર્થ ડાયક્રોઇઝમની ઘટના દર્શાવે છે. એનો મતલબ શું, તો કે આ પદાર્થ તમે એના ઉપર કંઈક પ્રકાશના કિરણો આપાત કરો જે અધ્રુવીભૂત પ્રકાશ છે, આને તમે આના ઉપર મોકલશો તો આ જે ટુકડો છે એ અમુક પ્રકારના જ દોલનો ધરાવતા તરંગોનું શોષણ કરશે. એટલે એનું ફિક્સ છે કે હું આ સમાંતર દિશા, બોર્ડના સમાંતર વાય અક્ષની દિશાના દોલનોનું જ શોષણ કરીશ, અથવા તો જો આડા હશે તો એના ઘટક આના વાય અક્ષના ઘટકોનું જ શોષણ કરીશ, એક્સ અક્ષના ઘટકોને અડીશ પણ નહીં. તો એવી રીતે અમુક નિશ્ચિત પ્રકારના દોલનો માની શોષણ કરે છે. અને અહીં આપણે વિચારીએ કે આ લંબ દિશાના ઘટકોનું શોષણ કરે છે, લંબ દિશાના ઘટકોનું શોષણ કરે છે. તો શું થશે, જેમ જેમ પ્રકાશના કિરણો આગળ વધશે એમ એમાંથી આ લંબ ઘટકોની ઇન્ટેન્સિટી ઓછી થઈ અને 0 થઈ જશે, અને
બારે માત્ર મને સમાંતર ઘટકો જ મળશે. બધા જ લંબ ઘટકો શું થઈ ગયા હશે? આમાં વચ્ચે શોષાઈ ગયા હશે. આવી અસર જોવા મળે આ ઘટનાને કહેવાય ડાયક્રોઇઝમ. કોઈ સિલેક્ટિવ પ્રકારના, કોઈ અમુક નિશ્ચિત પ્રકારના જ દોલનોનું શોષણ એને કહેવાય ડાયક્રોઇઝમ. તો એવું કહેવાય કે આ પદાર્થ ડાયક્રોઇઝમ દર્શાવે છે. એનો મતલબ એ અમુક નિશ્ચિત પ્રકારના દોલનોનું જ શોષણ કરશે. તો જે શોષણ નહીં થાય એ આપણને મળશે. હા, ત્યારે આની અમુક નિશ્ચિત પ્રકારની જાડાઈ હોવી જરૂરી છે. કારણ કે એવું ન હોય કે સાવ પાતળી પટ્ટી રાખી દો તો એ બધા દોલનો શોષાઈ જાય. ના, ઘણા બધા જાડા લેયરમાંથી પાસ થાય. જાડા એટલે આટલું જાડું ન હોય, પણ સાવ મિલીમીટર માઇક્રોમીટર નહીં, કંઈક જાડી વસ્તુ હશે તો જ એમાંથી બધા જ દોલનોનું, કોઈ એક પ્રકારના દોલનોનું શોષણ થઈ શકશે. તો આની કંઈક નિશ્ચિત જાડાઈ હોવી જરૂરી છે. ત્યારે પસાર થતા તરંગો કેવા હશે? ધ્રુવીભૂત તરંગો હશે. ધ્રુવીભૂત પ્રકાશના તરંગો. ધ્રુવીભૂત પ્રકાશ આ કેવો છે? અધ્રુવીભૂત પ્રકાશ. તો 4 ઘટના જોઈએ આપણે. પરાવર્તનમાં આવશે બ્રુસ્ટરનો નિયમ, રિફ્રેક્શનમાં આવશે બ્રુસ્ટરનો નિયમ, પણ ઘણી બધી પ્લેટ મૂકીને જે વક્રીભૂત થાય છે એને આપણે ધ્રુવીભૂત બનાવ્યું. સ્કેટરિંગમાં પરસ્પર લંબ દિશામાં જતા તરંગો કે પ્રકાશના કિરણો કેવા હશે? ધ્રુવીભૂત હશે. અને સિલેક્ટિવ એબ્સોર્પ્શન થતું હશે, જ્યાં કંઈક નિશ્ચિત પ્રકારની વસ્તુ શોષાતી હશે, એવા વખતે કોઈ એક પ્રકારના દોલનોનું શોષણ થઈ જશે, બીજા પ્રકારના બાકી રહેશે, જેને કહેવાશે ડાયક્રોઇઝમ. સમજાય આટલું? હવે છેલ્લો પ્રકાર બાકી છે સમજવાનો, જેમાં આવશે નિકોલ પ્રિઝમ, જે છે ડબલ રિફ્રેક્શન. બરોબર? 2 વાર વક્રીભવન થાય. આમ તો ક્યાંક પૂર્ણાંતરિક પરાવર્તન પણ થાય, પણ એ બહુ સારી વસ્તુ છે. કંઈક તો આપણે એને ભણીએ છીએ, કદાચ એ પણ થિયરીમાં પૂછી શકે છે 2 માર્ક્સની. જેમાં આવશે નિકોલ પ્રિઝમની મદદથી પોલરાઇઝેશન. ઓકે, તો લઈએ લાસ્ટ પોઈન્ટ. કઈ રીતે ધ્રુવીભવન થઈ શકે છે એના માટેનો આપણો લાસ્ટ પોઈન્ટ છે બાય ડબલ રિફ્રેક્શન. અચ્છા, હવે જો હું કહીશ ને તમને કદાચ એવું લાગશે કે સર આ કંઈક નવી વાત કરે છે, પણ આવું જોવા મળે છે અને એના ઉપરથી આપણે આ વસ્તુ સમજીએ છીએ. તો ડબલ રિફ્રેક્શનમાં એવું થાય છે કે જ્યારે આપણે અત્યાર સુધીમાં કોઈ સ્ફટિક ઉપર પ્રકાશના કિરણો આપાત કરતા હતા, હવે ટુર્મેલિન, કેલ્સાઇટ, કોઈ પણ તમે ધ્રુવીભવનકારક પદાર્થ લો, એના કોઈ ટુકડા ઉપર તમે જ્યારે આપણે લખશું આ કોઈ પણ પ્રકારનું પોલેરાઇઝર છે, બરોબર, આના ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે ત્યારે આ પ્રકાશના કિરણો, અધ્રુવીભૂત પ્રકાશના કિરણો 2 ભાગમાં ક્યારેક વિભાજિત થાય છે, જેમાંથી એક ભાગ પાસે એક પ્રકારના દોલનો હશે, બીજા ભાગ પાસે બીજા પ્રકારના દોલનો હશે. બાનો ખબર પડી થાય છે એવું માની લો, બરોબર? કારણ કે હવે વધારે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ચલો, એક ભાગના જે કિરણો છે એ જે અત્યાર સુધી સામાન્ય પરિસ્થિતિમાં થતું હતું વક્રીભવન, એને અનુસરશે અને એનું વક્રીભવન થશે. જે કિરણો આ સામાન્ય પરિસ્થિતિને અનુસરશે એને આપણે ઓર્ડિનરી વેવ્સ કહેશું. ઓર્ડિનરી રેઝ અથવા તો ઓ રેઝ કહેવાય છે ને. એવા કિરણો કે જે ઓર્ડિનરી મેથડને ફોલો કરે છે. એટલે કે જે સામાન્ય પરિસ્થિતિમાં થતું હતું કે કોઈ એક ખૂણે કિરણ આપાત કરો, માધ્યમ બદલાય તો વક્રીભવન થાય. પણ બીજા પ્રકારના કિરણો એ થોડાક ટેલેન્ટેડ છે, એ આવું કોઈ જ પ્રકારનું વક્રીભવન અનુભવતા નથી અને સીધા જ પસાર થાય છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ થઈ, માધ્યમ બદલાણું તો પણ આને કાંઈ ફરક પડતો નથી, એટલે આનું નામ પણ એવું જ પડે છે, આ પણ વક્રીભવન પામશે. બરોબર? હા, મૂળ કિરણોને સમાંતર. બરોબર? તો આ ઓર્ડિનરી બધી વસ્તુ થતી હતી, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ તો આને કહેવાશે એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ અથવા તો ઈ રેઝ. તેનો મતલબ કોઈ પણ ધ્રુવીભવનકારક પદાર્થમાં તમે પ્રકાશના કિરણો આપાત કરો તો એમાં 2 પ્રકારના તરંગોમાં ડિવાઈડ થાય છે. એકને કહેવાય છે ઓર્ડિનરી રેઝ, એકને કહેવાય છે એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ. એક્સ્ટ્રા ઓર્ડિનરી રેઝ કોઈ પણ પ્રકારના સ્નેલના નિયમને અનુસરતા નથી. આ નોર્મલી જે નિયમ આવતા હોય છે એને અનુસરે છે.
અને બંને બંને પાછા અલગ અલગ પ્રકારના દોલનો ધરાવતા હશે. અહીંયા સમાંતર લઈએ, અહીંયા ડોટ લે તો પણ ચાલશે, અને ડોટ ઉપર સમાંતર લેશો તો પણ ચાલશે, એમાં કોઈ વાંધો નથી. તો આ બંનેને છૂટા પાડી જે ઓર્ડિનરી કિરણો જે છે એને અલગ કરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરીને સાઈડમાં લેવા, કે જે આપણા માટે ધ્રુવીભવનકારક પદાર્થમાંથી મળેલા ધ્રુવીભૂત પ્રકાશના કિરણો હશે, એ રીતે એને લઈ શકાય છે. સર આને લઈ શકાય છે, પણ આ પ્રકાશ ઓર્ડિનરી રીતે બિહેવ કરે છે અને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, વચ્ચે કોઈ પણ એવું કાંઈ ફરક ન પડ્યો, તો એ વધારે સારા ને આપણા માટે. તો એટલે એક નિકોલ નામનો સાયન્ટિસ્ટ છે, જેને એક પ્રિઝમ બનાવ્યું, જે પ્રિઝમને કહેવાય છે નિકોલ પ્રિઝમ. કોની મદદથી? કેલ્સાઇટ સ્ફટિકની મદદથી એને એક પ્રિઝમ બનાવ્યું, એક પ્રોપર ડાયરેક્શનમાં કટ કરીને. અને આવા બે સ્ફટિકને એને એક વિશિષ્ટ પ્રકારના ગમની મદદથી, જેનું નામ છે કેનેડા બાલ્સમ, બ્લાસમ નહીં, અહીંયા જે વિશિષ્ટ પ્રકારનું ગમ હશે, એ ગમ એવું છે કે જેનો પણ કંઈક વક્રીભવનાંક છે, અને અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન કરાવશે. ઓર્ડિનરી રેઝ છે એ જો ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો સ્ફટિક કરતાં ઓછું વક્રીભવનનું હોય, એટલે શું થાય, તમે અહીંયાથી આમ કિરણો આપાત કરો તો અહીંયાથી પેલા વક્રીભવન થશે અને અહીંયાથી થશે પૂર્ણ આંતરિક પરાવર્તન. આ હશે ઓ રેઝ, બરોબર. કદાચ દેખાતું નહીં હોય, પણ આપણે અહીંયા લખશું કે ઓર્ડિનરી રેઝની જેમ બિહેવ કરતા હોવાથી આ ઓ રેઝનું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન. કોના કારણે આ થશે? કેનેડા બાલ્સમ નામના વિશિષ્ટ પ્રકારના ગમની મદદથી, બરોબર. તો કેનેડા બાલ્સમ નામના વિશિષ્ટ ગમની મદદથી આ ઓર્ડિનરી જે રે છે એને અલગ કરવામાં આવે છે, અને જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે છે આવી કોઈ જ પ્રકારની અસર અનુભવશે નહીં, એટલે એ અહીંયાથી બિચારા સીધા પસાર થઈને આવી જશે, બરોબર. આવું જે બનાવ્યું પ્રિઝમ એને કહેવાય છે નિકોલ પ્રિઝમ, જેને કોની મદદથી બનાવ્યું? કેલ્સાઇટ સ્ફટિક અને કેનેડા બાલ્સમની મદદથી આ બે પ્રકારના કિરણોને છૂટા પાડ્યા. અને આ આપણા માટે ધ્રુવીભૂત પ્રકાશ તરીકે વપરાય છે, કારણ કે એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવે છે, કોઈ જ પ્રકારનો વક્રીભવનનો કે બીજો કોઈ નિયમ અનુસરતા નથી. એવું કહેવાય કે તમે જો આને આમ રોટેટ કરાવો તો ઓ રેઝનું જે ઇમેજ મળતું હશે અને ઈ રેઝનું, ઇમેજ તો મળતું હશે ને, પ્રકાશના કિરણો ક્યાંકથી આવે છે તો આ કંઈક સોર્સ હશે, એનું કંઈક ઇમેજ દેખાતો હશે, અથવા કોઈક વસ્તુ રાખેલી હશે એના ઇમેજ દેખાતા હશે બંને જગ્યાએ. તો ઓ રેના ઇમેજની આજુબાજુમાં ઈ રેનું ઇમેજ ગોળ ગોળ ફરતું હશે. તમે આને જો રોટેટ કરાવડાવો તો આટલી વસ્તુ યાદ રાખવાની છે ડબલ રિફ્રેક્શનમાં. રહેશે યાદ? નિકોલ પ્રિઝમ, નિકોલ નામનો સાયન્ટિસ્ટ, જેના ઉપરથી કોઈ વિસ્તારનું નામ નથી પડ્યું, પણ ખાલી વાત છે, નિકોલ નામનો સાયન્ટિસ્ટ છે, અને આ બે પ્રકારના કિરણો એમાં મળે છે. ઓકે, તો અહીંયા થાય છે મોસ્ટલી ધ્રુવીભવન કમ્પ્લીટ. યાદ રાખવાની વસ્તુમાં ધ્રુવીભવનમાં એનો ડાયાગ્રામ, જે માલસના નિયમમાં આપણે શીખાય, બ્રુસ્ટરનો નિયમ, અને નિકોલ પ્રિઝમમાં શું થાય છે. બાકી બધાના ડાયાગ્રામ એટલી જ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો આખા ચેપ્ટરમાં આપણે ઇન્ટરફેરન્સ પેલા શીખા, જે કોઈ પણ પ્રકારના તરંગો માટે પોસિબલ છે. પછી વિવર્તન શીખા, એટલે કે ડિફ્રેક્શન શીખા, જે પણ કોઈ પણ પ્રકારના કિરણો માટે પોસિબલ છે. પોલરાઇઝેશન શીખા, જે માત્ર ને માત્ર ટ્રાન્સવર્સ ફિલ્ડ માટે જ પોસિબલ છે, વેવ્સ માટે જ પોસિબલ છે. એટલે એમાં શું આવે છે કે પ્રકાશ હવેથી ટ્રાન્સવર્સ વેવ છે કે જેને માધ્યમની જરૂર નથી, બરોબર, લંબગત તરંગો, અને જેને સપોર્ટ કર્યો મેક્સવેલ નામના સાયન્ટિસ્ટે. છેલ્લે વેવ રિલેટેડ વસ્તુ જ છે, તો જેમ અવાજના કિરણો માટે ડોપલર અસર જોવા મળતી હતી, એમ અહીંયા પણ આપણે એક એક્સ્ટ્રા વસ્તુ ભણીએ છીએ, જે કદાચ કોઈ જગ્યાએ ટોપિકમાં હશે, એનસીઆરટીમાં તો આપેલું છે, પણ બાકી નથી અમુક જગ્યાએ આવતું. પણ હા,
કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ અગત્યનો પોઈન્ટ છે. તો આપણે હવે એને છેલ્લે ભણીએ છીએ, જે એનસીઆરટીમાં પહેલા આપેલું છે, અને એ છે ડોપલર અસર પ્રકાશના કિરણો માટે, જેની મદદથી નક્કી કરવામાં આવે છે કે દૂરનો ગ્રહ છે એ પૃથ્વીની નજીક આવે છે, દૂર જાય છે, કેટલા વેગથી નજીક, કેટલા વેગથી દૂર જાય છે. બરોબર. અને ગેલેક્સીઓ જે મૂવમેન્ટ કરતી હોય છે એના વેગ લગભગ અંદાજો મારવામાં આવે છે, આ જ ઇફેક્ટની મદદથી માપવામાં આવે છે. ओके, तो लइए डॉपलर शिफ्ट इन लाइट रेज. अपना नेक्स्ट पॉइंट है और लास्ट पॉइंट है इस चैप्टर का, डॉपलर शिफ्ट इन लाइट वेव्स. तो इससे पहले तो क्या करना पड़ेगा, तो पहला तो ये खबर होवी જોઈએ કે ડોપલર શિફ્ટનું ઇક્વેશન શું છે. નોર્મલ કોઈ પણ ઓબ્ઝર્વરના વેગ અને સોર્સના વેગ માટે તો એનું ઇક્વેશન છે f ડેશ ઇઝ ઇક્વલ ટુ f બ્રેકેટમાં v પ્લસ ઓર માઇનસ vo છેદમાં v માઇનસ ઓર પ્લસ vs. અમુક લોકોને કંઈ જ ખબર નહીં હોય એના વિશે, તો એકવાર જરાક ब्रीफ नॉलेज आपी दो तमने. एफ डैश नवी आवृत्ति, एफ जे आवृत्तिना तरंगो आपणे मोकला था तो जे जनरेट थाय छे सोर्समांथी, सोर्सनो वेग, ऑब्जर्वरनो वेग, अने आ वी छे ई साउंडनो वेग छे. अत्यारे साउंड माटे इक्वेशन लखेलुं छे, लाइट माटे हमणे लखीए आपणे. सेना माटेनुं इक्वेशन हतुं, ज्यारे कोई कार के कोई पण वस्तु अवाज करता करता अपनी नजीक आवे के आपणे एनी नजीक जाइए के दूर जाइए, परस्पर सापेक्ष गति थाय तो आपणे कंईक एनी नवी आवृत्ति अनुभवाशे. जे आवृत्ति ओरिजिनल हशे एमां कंईक फेरफार थशे. आ एक ज एवी वस्तु छे के जे सोर्सनी आवृत्तिमां फेरफार आभासी फेरफार करे छे. एनी ओरिजिनल आवृत्तिमां कोई फेरफार नथी थतो, पण आपणे एवो आभास थाय छे के आवृत्तिमां कंईक फेरफार थयो छे, कारण के बंनेनुं सापेक्ष स्थान बदलाय छे. सेम वस्तु थशे लाइटमां. खूब ज मोटा ग्रह है पृथ्वी नजीक आता हो कि पृथ्वी दूर जता हो एना माटे पण आ फेरफार थशे ने. पण त्यारे अहींया v ની બદલે શું લખવું પડશે, પ્રકાશ માટે ઇક્વેશન લખવું પડશે. તો શું ફરક પડશે, f v ની બદલે થઈ જશે વેલોસિટી ઓફ લાઇટ રે. ઓબ્ઝર્વરનો વેગ શું થશે, હવે સમજો આપણે પૃથ્વી ઉપરથી ઓબ્ઝર્વ કરતા હશું તો આપણે બધા વેગ તો પૃથ્વીની સાપેક્ષે માપતા હોઈએ છીએ ને. હવે તો સાપેક્ષ શું લેવું, એક અલગ ગ્રહ છે ને આપણે અલગ જગ્યાએ છીએ, તો આપણે એવું લઈ લઈએ છીએ કે ઓબ્ઝર્વરનો વેગ 0. એનો મતલબ જે સોર્સનો વેગ હશે ને vs એ હવે સાપેક્ષ વેગ હશે, આપણી સાપેક્ષે કોઈ ગ્રહનો કે તારાઓનો વેગ, કારણ કે બંનેના વેગ કંઈક અલગ અલગ હશે જ. બરોબર. તો આ vs એ થશે પૃથ્વીની સાપેક્ષે બીજા ગ્રહનો અથવા તો સ્ટાર્સનો વેગ. તો હવે ઇક્વેશન થઈ જશે લાઇટ માટે खाली आटलू. बरोबर. जो वस्तु नजीक आवे तो एफ डैश वधी जશે. तो इक्वेशन थશે एफ डैश बराबर एफ ब्रेकेट में सी डिवाइड बाय सी माइनस वीएस. तो नीचे माइनस आवशे. શું કામ, છેદ ઘટે તો જ અંશ વધે ને. બરોબર. જો વસ્તુ દૂર જતી હશે तो इस प्रमाण बीजो फेरफार थशे. आपणे अत्यारे एक इक्वेशन लखीए आना प्रमाणे लेमडा में शुं फेरफार थई जोवानुं छे, कारण के हवे आपणने जे सामेनी वस्तु हशे देखाशे क्यारे, जो ई दृश्य प्रकाशनी रेंजमां आवती हशे तो जोवानी बाबतमां शुं फेर पड़शे. तो आवृत्ति माटे इक्वेशन लखाशे c डिवाइड बाय लेमडा डैश, अहींया लखाशे c डिवाइड बाय लेमडा. पहेला आना माटे वात करीए छीए, जो वस्तु नजीक आवे तो शुं फेरफार थाय, पछी वात करीए जो वस्तु दूर जाए तो शुं फेरफार थाय. अहींया थशे c डिवाइड बाय c माइनस vs. चलो सादुरूप आपशुं. सादुरूप आपीए नॉर्मली आपणे जे प्रमाण आपता होईए छीए. तो c અને c कैंसल, 1 लेमडा डैश इज इक्वल टू 1 लेमडा c डिवाइड बाय c माइनस vs. आ छेद सामे, लेमडा सामे, आ बधुं आ बाजू तो थशे लेमडा इंटू c माइनस v इज इक्वल टू लेमडा डैश c. माटे लेमडा c माइनस लेमडा vs बराबर लेमडा डैश c. तो वस्तु विचारो, लेमडा डैश माइनस लेमडा जो गोतवामां आवे तो शुं थशे,
તો મારે આને આ બાજુ લઈ જવું પડશે, બાદ બાકી થશે, અહીંયા સી કોમન નીકળશે અને આ રહેશે માઇનસ લેમડા વીએસ. તો માટે ડેલ્ટા લેમડા થશે માઇનસ લેમડા વીએસ ડિવાઈડ બાય સી. આ માઇનસ નિશાની એવું દર્શાવે છે કે લેમડા ડેશની વેલ્યુ નાની હશે લેમડા કરતા. અને એનો મતલબ એવો કે માની લો આપણને કોઈ વસ્તુ નજીક આવતી હશે તો આવૃત્તિ વધારે અનુભવાશે, એનો મતલબ એની તરંગ લંબાઈ ઓછી થઈ જશે. તો માની લો ગ્રહનો કલર ઓરિજિનલ કલર ધારો કે છે ઓરેન્જ, જો એ નજીક તરફ આવતો હશે તો આપણને એના કલરની તરંગ લંબાઈ ઓછી લાગશે. ઓછી એટલે કોના તરફ જશે? વાયોલેટ તરફ જશે. તો જ્યારે પણ કોઈ ગ્રહ નજીક આવતો હશે આપણે એને કોના ઉપરથી જજ કરી શકશું? એની તરંગ લંબાઈ કેટલી અનુભવાય છે. તો નજીક આવતી વખતની કન્ડિશનને કહેવાશે બ્લુ શિફ્ટ અથવા તો વાયોલેટ શિફ્ટ, કારણ કે તરંગ લંબાઈ જે હતી એના કરતાં ખરેખર ઓછી અનુભવાય છે. ફરી એકવાર જે ડોપલર શિફ્ટનું ઇક્વેશન હતું, અચ્છા કંઈ ખબર ન પડે તો હમણાં જે છેલ્લે ઇક્વેશન લખું છું તમારે યાદ રાખી લેવાનું છે કે આમાં આવું હોય છે. જો કોઈ ગ્રહ નજીક આવશે આવૃત્તિ વધી જશે, તરંગ લંબાઈ ઘટી જશે, અહીંયા લખી નાખીએ લેમડા ડેશ ઘટી જશે. લેમડા ડેશ ઘટી જાય એનો મતલબ ડેલ્ટા લેમડાની વેલ્યુ નેગેટિવ આવશે. ડેલ્ટા લેમડા બરાબર થશે કેટલો ફેરફાર થાય? લેમડા ઇન્ટુ વીએસ ડિવાઈડ બાય સી. વીએસ એટલે શું? સોર્સનો વેગ, જ્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, બરોબર. તો આના માટે આવશે કે જો ગ્રહ નજીક આવે તો એની તરંગ લંબાઈ જે હશે એના કરતાં ઓછી અનુભવાશે, એનો કલર જાંબલી કલર તરફ શિફ્ટ થતો દેખાશે આપણને, તો એ આપણી નજીક આવે છે એ અનુભવી શકાય. કેટલી તરંગ લંબાઈ ઓછી દેખાય છે એના પ્રમાણે કેટલા વધારે વેગથી નજીક આવે છે અનુભવી શકાય. અચ્છા, દૂર જવા માટે પણ સેમ વસ્તુ સાચી. દૂર જવા માટે ઇક્વેશન શું આવશે? દૂર જવા માટે અહીંયા થઈ જશે પ્લસ, કારણ કે હું ટૂંકમાં લખીશ જો વસ્તુ દૂર જતી હોય તો લેમડા ડેશ ઘટી જાય એનો મતલબ એફ ડેશ ઘટી જાય એનો મતલબ લેમડા ડેશ વધી જાય. લેમડા ડેશ વધી જાય તો આ જે ઇક્વેશન લખેલું છે એ જ ઇક્વેશન થઈ જશે ડેલ્ટા લેમડા બરાબર લેમડા વીએસ ડિવાઈડ બાય સી પ્લસ થઈ જશે. તો એનો મતલબ શું થયું? આ જ ઇક્વેશન આપણા માટે મેઇન છે. માઇનસ આવે એનો મતલબ પહેલા કરતા હવેની તરંગ લંબાઈ ઓછી, બ્લુ શિફ્ટ. પ્લસ આવે એનો મતલબ પહેલા કરતા હવેની તરંગ લંબાઈ વધારે. તરંગ લંબાઈ વધારે તો કોની તરફ જાય છે? રેડ કલર તરફ જાય છે. તો આને કહેવાશે રેડ શિફ્ટ. અને રેડ શિફ્ટમાં શું થતું હશે? ક્યારે આવૃત્તિ ઓછી અનુભવાશે? જ્યારે વસ્તુ તમારાથી દૂર જતી હશે ત્યારે. તો વસ્તુ દૂર જતી હોય, મોટા ગ્રહો દૂર જતા હશે તો એના માટે આપણને રેડ કલર તરફની ઇફેક્ટ આપતા હશે, નજીક આવતા હશે તો બ્લુ કલર તરફની ઇફેક્ટ આપતા હશે. આના ઉપરથી અમુક અનુમાન લગાડ્યા હતા કે બ્રહ્માંડ ફેલાઈ રહ્યું છે અને બિગ બેંગ ક્યારે થયો હશે, કેટલા વર્ષો પછી પહેલા થયો હશે. પછી શું કઈ રીતે આવું થાય? ખબર છે? ઘણા બધા અવલોકન થાય કે અહીંયાથી આ ગ્રહ દૂર જાય છે, અહીંયાથી આ દૂર જાય છે. વસ્તુ દૂર જાય છે તો શું થાય છે? કઈ કઈ જગ્યાએ વસ્તુ દૂર જાય છે, કેટલા વેગથી લગભગ દૂર જતી હશે. આટલા વેગથી દૂર જાય છે, પહેલા આટલું અંતર તો હવે આટલું અંતર છે, તો આટલા અંતરે છે તો પહેલા એ ઝીરો હશે, તો કેટલા વર્ષો પહેલા એ ઝીરો હશે. ઘણા જ બધા અવલોકનો પછી એવું અનુમાન લગાવ્યું હતું કે આટલા કરોડ વર્ષો પહેલા બિગ બેંગ થયો હશે કે જે બ્રહ્માંડને શું કરે છે? ફેલાવે છે. આપણે આ શેમાં કામ આવે? કોઈ વસ્તુ નજીક આવે છે, દૂર જાય છે, પૃથ્વી માટે નુકસાનકારક છે, ફાયદાકારક છે, કેટલું અંતર છે ગ્રહો વચ્ચેનું બધું ચેક કરવા માટેનો ઉપયોગ થાય છે. અધરવાઇઝ આપણને તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશે બ્લુ શિફ્ટમાં શું થાય, વાયોલેટ શિફ્ટમાં. વાયોલેટ શિફ્ટ તો બ્લુ શિફ્ટ, આના બે નામ છે, બ્લુ અથવા તો વાયોલેટ શિફ્ટ અને રેડ શિફ્ટ. ક્લિયર બેટા? તો ફાઇનલી વેવ ઓપ્ટિક્સ ચેપ્ટરની બધી જ થિયરી આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે બધા જ ક્વેશ્ચન આરામથી સોલ્વ કરો. ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા ડાઉટમાં આવશે, મને તમારા ડાઉટ્સ મોકલો. તમારા બધા જ ડાઉટ્સના સોલ્યુશન આપણે કરશું. ઓકે બેટા? હેવ અ નાઇસ ડે.